સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મનીષા ચોકડી નજીક આવેલ મોબાઈલ શોપમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી। વડોદરા શહેરમાં મનીષા ચોકડી પાસે આવેલ મારવન્સ મોબાઈલ શોપમાં ચોરીનો બનાવ બનવા પામ્યો। મળતી માહિતી અનુસાર દુકાનનું શટર ઊંચું કરી ચોરીની ઘટનાને અંજામ અપાયું હોવાની માહિતી હાલ સપાટી પર આવી છે, જેમાં આશરે 30 થી 35 લાખની ચોરીનો બનાવ બનવા પામ્યો। બનાવ અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમને જાણ થતાની સાથે જ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોરને કેટલા સમયમાં પકડી પાડવામાં આવે છે અને આ ચોરીના બનાવોથી વેપારીઓને ન્યાય મળશે ખરો, તે તો હવે આવનાર સમય જ બતાવશે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। મનીષા ચોકડી ઓલપાદા રોડ પર આવેલી છે। ત્યાં મારવન્સ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે। ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે 3:05 ચોર ઘૂસ્યા। બહારના સીસીટીવી હતા, એ લોકોએ બંધ કર્યા। અંદર આવીને બહુ ટ્રાય કર્યું, ડીવીઆર શોધવાની, મળ્યા નહીં। પણ એ લોકો પાસે 10-15 મિનિટનો ટાઈમ હતો। 10-15 મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા। પણ મેં સરપ્રાઈઝ એ છું કે શટલ તોડીને આવ્યા। શટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો 10 મિનિટમાં આવ્યા ને 10 મિનિટમાં નીકળી પણ ગયા એને। હા, સીસીટીવી બધા કેમેરા અંદરના છે, બહારના પણ આવી ગયા છે। ક્યાંથી આવ્યા હતા, ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે। કયા વ્હીકલ પર આવ્યા છે એ પણ આવી ગયું છે। એપ્રોક્સ તમને કહું 30-35 લાખની વચ્ચે છે। કેમ કે આપણી પાસે બધા 1-1 લાખ રૂપિયાવાળા પણ ફોન છે, પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા। એ લોકર તોડવાનું એ લોકોએ 5 થી 7 મિનિટ 4 થી 5 મિનિટ ટ્રાય કર્યું, પણ તૂટ્યું ના એમનાથી। આઈફોન છે, પછી આઈવોચ છે એપલની, ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન। હા, પકડાઈ જશે। આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે, એટલે ઓએસ લેટેસ્ટ આવે અને 2 IMEI નંબર આવે, એટલે ટ્રેસ તરત થઈ જશે। યુઝ કરશે તો વાંધો નહીં આવે। એવું છે, વેચાય તો નહીં, કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન। બિલ વગર આપણા સીપી સાહેબનું હમણાં જાહેરનામું આવ્યું હતું 1.5 વર્ષ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ। તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો, કેમ કે બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ ના। વાહિદ બદામી, જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે, એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે। સીસીટીવી ફૂટેજમાં સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે। સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે। સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે કેટલા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।